કિસુ, હા મમ્મી. હા મમ્મી બોલો. આજે સાંજે છે ને જમવાનું ના બનાવતી. કેમ? તમે હમણાંથી ક્યાંય બહાર નથી ગયા ને, તો તમે બહાર જમી લેજો અને મારે માસીના ઘરે જવાનું છે તો હું ત્યાં જમી લઈશ. અને હું ઘરે હોય એકલી ત્યારે તમે મને એકલી મૂકીને જતા નથી, એટલે આજે મારે માસીના ઘરે જમવા જવાનું છે તો તમે બહાર જમી લેજો. મમ્મી એક વાત કહું તમને? હા, તમે કેટલા સારા છો. મારા મમ્મીની જેમ મારા મનની જે પણ વાત હોય ને એ સમજી જાઓ છો તમે. અને એવું લાગતું જ નથી કે મેં આ ઘરમાં લગ્ન કરીને વહુની જેમ આવી હોય, કેમ કે તમે મને હંમેશા દીકરીની જેમ રાખી છે. અને મને ક્યાંય ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, બહાર જવામાં ક્યાંય કોઈ દિવસ રોકટોક નથી કરી મમ્મી. એમાં એવું છે કિસુ, જ્યારે હું લગ્ન કરીને આવી ને ત્યારે મને પણ બહુ શોખ હતો બહાર ખાવાનો, હરવા ફરવાનો, નવા કપડાં પહેરવાનો. પણ ત્યારે આટલું બધું બહાર ખાવાનું ને ફરવાનું ને એવું આટલું બધું નહોતું. અને આમ પણ પૈસાની પણ સગવડ નથી, બહાર જમવાય અમે નહોતા જતા. અને મને પણ બહુ શોખ હતા. એટલે હું એવું વિચારું છું કે મારા શોખ ભલે પૂરા ના થયા પણ મારી દીકરા અને વહુના શોખ બધા પૂરા થવા પડે. એટલે હું તમને ક્યાંય રોકટોક નથી કરતી ને સામેથી કહું છું કે તમે જાઓ. મમ્મી અમુક સાસુ તો એવા હોય કે પોતે એવું વેઠું છે તો એની વહુએ એવું જ વેઠે. કોક તો એવું વિચારે કે મારી સાથે આ નથી થયું તો મારી વહુ સાથે પણ ના જ થવું જોઈએ. પણ તમે તો અલગ જ વિચારો છો કે ના મેં નથી કર્યું તો મારી વહુ ને મારો દીકરો કરે. આવું અત્યારના જમાનામાં બધા નથી વિચારતા મમ્મી. મારા શોખ ભલે પૂરા ના થાય પણ મારા દીકરા અને વહુના બધા શોખ પૂરા થવા પડે એવું હું ઈચ્છું છું. મમ્મી હું એકલી શોખ પૂરા નહીં કરું, હું સાથે તમને લઈને શોખ પૂરા કરીશ. આપણે બંને સાથે મળીને આપણા શોખ પૂરા કરીશું. જે ઘરમાં સાસુઓ હળી મળીને રહે છે એ ઘર મંદિર બની જાય છે.